વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા વતી હું મુંજાણી હિરલબેન આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં આપણે ગયા વિડીયોમાં પાઠ 10 પૃથ્વીના આવરણો વિશે ભણ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો આપણે તે પાઠનું થોડું પુનરાવર્તન કરી લઈએ. સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી, જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે. અને તે ઉપરાંત આપણે પૃથ્વીના આવરણો વિશે ભણ્યા હતા, જે મુખ્ય 4 છે. પહેલું મૃદાવરણ, બીજું જલાવરણ, ત્રીજું વાતાવરણ અને ચોથું જીવાવરણ વિશે આપણે ભણ્યા હતા. જેમાં મૃદાવરણ પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થનો બનેલો છે. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે, તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. આ આવરણને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. ત્યારબાદ જલાવરણ. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખાય છે. તે પૃથ્વી સપાટીનો 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. જલાવરણ ખૂબ જ મહત્વનું આવરણ છે. પૃથ્વી પર રહેતો જીવ અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. ત્યારબાદ ત્રીજું વાતાવરણ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. તે રંગ, ગંધ અને સ્વાદરહિત હોય છે. ત્યારબાદ ચોથું જીવાવરણ. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલી છે તેને જીવાવરણ કહે છે. સૌર પરિવારમાં પૃથ્વી એ એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે. જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. તેમાં માનવ, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે. તે આપણે શીખ્યા હતા. અને હવે આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં નાગરિકનો પાઠ 15મો સરકાર ભણવાનો છે. તો ચલો થઈ જાઓ તૈયાર. દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર છે. દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા, તેમને અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા સરકારની જરૂર છે. સરકારના મુખ્ય 3 પ્રકાર છે: લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર. દુનિયામાં સરકારના મુખ્યત્વે 4 પ્રકાર જોવા મળે છે. તેમાં પહેલું લોકશાહી સરકાર, બીજું સામ્યવાદી સરકાર, ત્રીજું સરમુખત્યારશાહી સરકાર અને ચોથું રાજાશાહી સરકાર. આપણા દેશમાં એટલે કે ભારત દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકશાહી સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને તેમજ લોકમત અનુસાર કાયદા બનાવવાનું, કાયદામાં સુધારા કરવાનું તેમજ કાયદાનો અમલ કરાવવાનું કાર્ય કરે છે. આપણો દેશ ભારત દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ ઘરનો વહીવટ
અને સંચાલન વડીલો કરે છે. દાખલા તરીકે તમારે શાળામાંથી પ્રવાસે જવાનું હોય અને તમારે પ્રવાસમાં જવું હોય તો તમારે તમારા ઘરના વડીલોની મંજૂરી લેવી પડે તો જ તમે પ્રવાસમાં આવી શકો. તમારે જો કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો પણ તમારે વડીલોને પૂછવું પડે છે. બસ આવું જ કંઈક દેશનું સંચાલન સરકાર કરે છે. આપણે દૈનિક પત્રો, ટેલિવિઝનો કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા હોઈએ છીએ. દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે. જેમ તમારે કોઈ નિર્ણય લેવો હોય તો વડીલોની જરૂર પડે છે, તેવી જ રીતે દેશના સંચાલન માટે સરકારની જરૂર પડે છે. દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરાવવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આપણા દેશની સરકાર મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. નીચે આપેલ 15.1નો સમાચાર પત્રના કટિંગ જુઓ અને ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાતોનો અંગે જાણી શકાય છે. આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો અને મેગેઝિનનું વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ. તેથી જ તો શાળાઓમાં પણ અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને સમાચાર પણ વાંચવામાં આવે છે અને જાણવા જેવું પણ વાંચવામાં આવે છે, જેના કારણે અવનવા સમાચાર લોકોને મળતા રહે. ન્યૂઝપેપર, ટીવી સમાચાર દ્વારા પણ આપણને અવનવું જાણવા મળે છે. લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ આબ્રાહમ લિંકનના મત અનુસાર લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતા તંત્રને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. હવે આગળનો પોઈન્ટ, આપણો દેશ, આપણી સરકાર. આપણો દેશ વિશાળ છે તેમજ અનેક પ્રકારની ભિન્નતાઓ ધરાવે છે. તેથી જ એક જ સ્થળેથી દેશના સંચાલનમાં અનેક સમસ્યાઓ ઊભી થાય છે. એ સમસ્યાઓની સામે દેશનો સારો વહીવટ કરવા માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ લોકોના મતદાન વડે ચાલે છે. દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે. આવી સમસ્યાઓ અને અગવડના સામે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે. ભારતમાં એક જ સ્થળેથી વહીવટ કરવો શક્ય નથી. આથી ભારત ખૂબ વિશાળ અને વિવિધતા ધરાવતો દેશ છે. તેમાં 29 રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સહિત 7 કેન્દ્રશાસિત પ્રદેશો છે. જો એક જ સ્થળેથી વહીવટ કરવામાં આવે તો અનેક સમસ્યાઓ અને મુશ્કેલીઓ ઊભી થાય. નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે. તેથી ભારતમાં એક જ સ્થળેથી વહીવટ કરવો શક્ય નથી. જુઓ અને સમજો. સ્થાનિક સરકાર તે ગામ કે શહેરોનો કાર્યભાર સંભાળે છે. કોઈ પણ ગામડા કે શહેરનો કાર્યભાર જે સંભાળે છે તે સ્થાનિક સરકાર. બીજું છે રાજ્ય સરકાર.
સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે. બધા જ રાજ્યમાં પોતપોતાના રાજ્યની સરકાર હોય છે. તે પોતાના રાજ્યનો કાર્યભાર સંભાળે છે અને સમગ્ર રાજ્યનો વહીવટ રાજ્ય સરકાર કરે છે. હવે ત્રીજું છે રાષ્ટ્રીય સરકાર. સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે, એટલે કે આખા દેશના કામકાજ અને વહીવટનો કાર્યભાર સંભાળે છે. તેને આપણે રાષ્ટ્રીય સરકાર કહીએ છીએ. વિવિધ સ્તરે સરકાર જરૂરી છે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. દેશના નિભાવ, વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. હવે સરકારના પ્રકાર. આપણો દેશ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. દુનિયાના બધા જ દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકારના અંગે જોઈએ તો તેમાં પહેલું લોકશાહી સરકાર. લોકશાહી સરકારના મુખ્ય કાર્યો આ પ્રમાણે છે. તે કાયદા બનાવે છે, કાયદાનો અમલ કરે છે, કાયદામાં સુધારા વધારા કરે છે, તેમજ ન્યાય આપે છે. લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે, કારણ કે અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યામાં આ પ્રમાણે આપી છે. લોકશાહી સરકાર એટલે લોકોનું, લોકો માટેનું અને લોકો વડે ચાલતું તંત્ર. લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે. એ પ્રતિનિધિઓમાંથી દેશના વહીવટ માટે સરકારની રચના કરવામાં આવે છે. એ સરકારે લોકોની ઈચ્છા એટલે કે લોકમત અનુસાર દેશનો વહીવટ કરવો પડે છે. જો સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરીથી દેશનો વહીવટ સોંપતી નથી. આમ લોકશાહીમાં સરકારની રચનામાં લોકોનું જ સાર્વભૌમત્વ હોવાથી કહી શકાય કે લોકશાહીમાં લોકો કેન્દ્ર સ્થાને મનાય છે. આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે. કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે. લોકશાહી સરકાર માટે કહેવાય કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે. લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે. સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. લોકશાહી સરકારમાં લોકો મતદાન કરીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. એ પ્રતિનિધિઓમાંથી બહુમતી પક્ષના સભ્યોમાંથી સરકારની રચના થાય છે. લોકશાહી સરકાર લોકો વતી
દેશની શાસન વ્યવસ્થા સંભાળે છે. આ સરકારમાં સત્તાનો અંતિમ દોર પ્રજાના હાથમાં હોય છે. લોકશાહી સરકારનું સંચાલન પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લોકો જ કરતા હોય છે. લોકશાહી સરકાર હંમેશા માનવ અધિકારોનું રક્ષણ અને જતન કરે છે. તે લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારોના રક્ષણ માટે કામ કરે છે. આ સરકારમાં નિયત સમયે ચૂંટણીઓ થાય છે. હવે સામ્યવાદી સરકાર. સામ્યવાદી સરકારમાં બધા માટે સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. તેમાં સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. વિશ્વના કેટલાક દેશોમાં ચૂંટણીઓ દ્વારા સામ્યવાદી સરકારો રચાય છે. એ સરકારનો નેતા લાંબા ગાળે રાજ્યની તમામ સત્તા પોતાના હાથમાં લઈ લે છે. તે સામ્યવાદના નામે નીચે એક વ્યક્તિ કેન્દ્રી શાસન કરે છે. સામ્યવાદી સરકારમાં સમાજના દરેક વર્ગને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના ધોરણે સરકારનું સંચાલન થતું જોવા મળે છે. વિશ્વમાં સામ્યવાદી સરકારની વિચારધારાને ડાબેરી વિચારધારાના નામે ઓળખવામાં આવે છે. સામ્યવાદીમાં આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે. વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારોનું નિર્માણ થાય છે. કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એક હથ્થું શાસક બન્યાના અનેક ઉદાહરણો જોવા મળે છે. શ્રમિકો, મજૂરો કે શાસિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે સરકારનું સંચાલન કે શાસન જોવા મળે છે. વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદીથી દૂર થઈ રાજાશાહી કે એક વ્યક્તિ કેન્દ્રી શાસન કરે છે અને વિશ્વમાં આ સામ્યવાદી સરકારને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું, રાજાશાહી સરકાર. આ પ્રકારની સરકારમાં રાજાશાહી સરકારમાં એક વ્યક્તિનું શાસન હોય છે. શાસક તરીકે સત્તા ભોગવતા રાજાનું પદ વારસાગત હોય છે. રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. રાજાશાહીમાં લોકોનો અધિકાર જળવાતા નથી. રાજાશાહીમાં રાજાની ઈચ્છા એ જ કાયદો. તે રાજ્યના બધા કાર્યો જાતે જ કરે છે. રાજાનો નિર્ણય આખરી ગણાય છે. આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે. મોટે ભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે. એટલે કે રાજા હોય તો પછી ગાદીએ તેનો પુત્ર આવે છે. આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. જે આપણે મત આપીને આપણો શાસક ચૂંટીએ છીએ તેવો અધિકાર રાજાશાહી સરકારમાં હોતો નથી. આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજાશાહી જોવા મળે છે. કેક રાજાશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા જોડવામાં આવે છે. રાજાશાહી સરકાર માટે કહેવાય કે અહીં વ્યક્તિ કેન્દ્રી શાસન હોય છે. એક વ્યક્તિ દ્વારા લેવાતો નિર્ણય અહીં આખરી માનવામાં આવે છે. લોકોની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે. હવે લોકશાહીના મૂલ્યો.
સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવના એ લોકશાહીના મૂલ્યો છે. લોકશાહી સરકાર બંધારણને કેન્દ્રમાં રાખી લોકશાહી મૂલ્યોનું જતન કરે છે. સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા મળે એ માટે લોકશાહી સરકાર લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખી આયોજનો અને યોજનાઓનો અમલ કરે છે. આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન થાય છે. લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે. લોકોને કેન્દ્રમાં રાખી જરૂરિયાત અને ભાવિ યોજનાઓનો કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. લોકો પોતાની તરફેણમાં મતદાન કરે છે. તે તમે ચિત્રમાં જોઈ શકો છો કે મતદાનનું ચિત્ર બતાવ્યું છે. તે માટે લોકશાહી શાસકો સરકારનું સંચાલન કરે છે. લોકોની સુખાકારી, સુવિધા અને વિકાસને મહત્વ આપી બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખી આયોજનો અને યોજનાનો અમલી કરી લોકશાહીના મૂલ્યોનું જતન થાય તે માટે કાર્ય થાય તે જરૂરી છે. હવે સરકાર અને કાયદો. જો સરકારે ઘડેલા કાયદાઓ બરાબર અમલ ન થાય તો સરકારે ઘડેલા કાયદાનો બરાબર અમલ ન થયો હોય તો અન્યાય થાય તો તેની સામે અવાજ ઉઠાવવામાં આવે છે. કાયદાનો બરાબર અમલ કરવા માટે અદાલત સમક્ષ ફરિયાદ કરી શકાય છે. અદાલત કાયદાનો બરાબર અને યોગ્ય અમલ કરવા સરકારને આદેશ આપી શકે છે. તમે ફોટામાં જોઈ શકો છો તે ન્યાયની દેવી છે. તેના આંખે પાટા બાંધેલા છે અને ત્રાજવું છે તે સમાન છે, બંને પલ્લું સમાન છે. તે ન્યાયની દેવી છે. તે સરખો ન્યાય કરે છે. સરકારનું કામ કાયદા બનાવવાનું છે. આ કાયદાઓ સૌએ માન્ય રાખવા પડે છે. સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા મહત્વનું સ્થાન ધરાવે છે. સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે. સરકારના કાયદાને લોકો પડકારી પણ શકે છે. પોતાનો અધિકારો અને થયેલ અન્યાય સામે લોકો અદાલતોનો સહયોગ મેળવી શકાય છે. સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરે છે. જરૂર જણાય ત્યાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે. તો હવે આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને જ્યારે હોમવર્ક આવે તે પાકી બુકમાં લખવાનું અને પાકું કરવાનું ન ભૂલતા. આવજો.